હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સરળ રીતે અને જરા પણ બગડે નહીં એવી રીતથી લાપસી બનાવવાના છીએ. તો આ રીતની લાપસી બનાવવા માટે આપણે એક વાટકો પાણી છે એ કુકરની અંદર ગરમ કરવા માટે મૂકી દઈશું. એક વાટકો પાણી લીધું છે એટલે એની સામે એક વાટકો લોટ અને એની અંદર નાના 3 પાવડા ભરી અને શીંગ તેલ નાખ્યું છે મોણ માટે. તમારું પાવડું મોટું હોય તો તમે 2 પાવડા લેજો. અહીંયા મારું પાવડું નાનું છે એટલે 3 પાવડા તેલ લીધું છે. ત્યારબાદ એને બરાબર મોણ દઈ દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એકદમ ભેગું નથી કરવાનું, પરંતુ ખાલી મિક્સ કરવાનું છે. તો આ રીતે આપણું મોણ દેવાઈ ગયું છે. ત્યારબાદ જે વાટકો ભરી અને લોટ પાણી લીધું છે એ જ વાટકો ભરી અને ગોળ આપણે અડધાથી ઓછો એટલો ગોળ લેવાનો છે અને એને પાણી ઉકળે ત્યારબાદ એની અંદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે એની અંદર લોટ ઉમેરવાનો છે. તો વાટકો ભરીને જે વાટકો ભરીને પાણી લીધું હતું એ વાટકો ભરીને જ આપણે મોણ દીધેલો લોટ છે એ એક વાટકો ભરી અને આ ઉકળતા ગોળવાળા પાણીમાં નાખી સેજ છૂટો કરી અને આ રીતે વેલણની મદદથી કાણા પાડી દેવાના છે, જેથી કરીને લોટ છે એ ફરતી બાજુ ચડી જાય ને ક્યાંય પણ કાચો ન રહે. ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ ધીમા તાપે વગાડવાની છે. અને આ રીતે 3 વિસલ થઈ જાય, હવા નીકળી જાય ત્યારબાદ આપણે કુકર ખોલી તો આ રીતે લોટ આપણો સરસ રીતે બફાઈ ગયો છે અને વેલણની મદદથી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈએ અને છૂટું પાડી લઈએ. અહીંયા આપણને જ્યારે કુકરમાં લાપસી કરશું ને ત્યારે આપણને લોટ છે ને એ વધારે બફાઈ ગયો હોય ને એવું લાગશે, પરંતુ લાપસી છે એકદમ છૂટી અને સરસ બનશે. તો આ રીતે વેલણની મદદથી આપણે આ રીતે છૂટું પાડી દઈશું. ત્યારબાદ એક લોયાની અંદર આપણે 2 ચમચા ઘી લેવાનું છે. તમને જેટલું ઘી ગમતું હોય એટલું તમે લઈ શકો, 1 ચમચો લઈ શકો. અને ઘી સહેજ ગરમ થાય એટલે કુકરની અંદર જે આપણે બાફી છે લાપસી એ આપણે આની અંદર ઘીમાં નાખી દેવાની છે શેકવા માટે. તો આ રીતે આપણે તાવીથાની મદદથી ઘીમાં લાપસીને સરસ રીતે શેકી લેવાની છે. આમાં તમારું ઘી કદાચ થોડુંક ઓછું થશે તો પણ ચાલશે, ગોળ સેજ ઓછો હશે તો પણ ચાલશે, અને મોણ પણ કદાચ થોડુંક ઓછું હશે ને તો પણ ચાલશે. લાપસી જરા પણ બગડશે નહીં અને એકદમ છૂટી અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે. તો આ રીતે તાવીથાની મદદથી ધીમે ધીમે આ રીતે લાપસીને છૂટી પાડતી જવાની છે અને ઘીની અંદર શેકતી જવાની છે. તો જો આ રીતે આપણી લાપસી છે એકદમ મસ્ત અને છૂટી સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આ રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તમને જો તલધારી ભાવતી હોય તો ઉકળતી વખતે પાણીમાં તમે તલ એડ કરી શકો. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.